નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા વિસર્જન માટે પ્રથમ વખત બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબે સ્થળ મુલાકાત લીધી હતી। કમિશનરે કૃત્રિમ તળાવ, સુરક્ષા વ્યવસ્થા, વાહન વ્યવહાર, ભીડ નિયંત્રણ તેમજ તાજિયા વિસર્જન દરમિયાન કરવામાં આવનાર વિવિધ આયોજન અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી। મહોરમ દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે તાજિયા વિસર્જન સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી। તાંદલજા ખાતે પ્રથમ વખત કૃત્રિમ તળાવમાં તાજિયા વિસર્જન થવાનું હોવાથી સમગ્ર આયોજનને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે। કમિશનર સાહેબની મુલાકાત દરમિયાન ઝોન 2 ડીસીપી, એસીપી કાટકર સાહેબ તેમજ અકોટા, ગોત્રી, અટલોત્રા અને જીપી રોડ પોલીસ સ્ટેશન અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। નિરીક્ષણ પૂર્ણ થયા બાદ તાંદલજા તાજિયા કમિટી દ્વારા પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે તાંદલજાના આગેવાનો અશરફભાઈ ગાંચી, આરીફ શેખ, સલીમ મલિક સહિત સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા। આગેવાનો દ્વારા પોલીસ તંત્રના સહકાર અને મહોરમ પર્વ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તાંદલજા ખાતે પ્રથમ વખત નિર્માણ પામેલા કૃત્રિમ તળાવને લઈને સ્થાનિક મુસ્લિમ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તાજિયા વિસર્જન શાંતિપૂર્ણ તથા સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે સમાજના આગેવાનો અને પોલીસ તંત્ર વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આગામી જે મોહરમ છે એના તાજિયા પ્રોસેશન નીકળનાર છે અને 2 દિવસમાં કતલની રાત અને ત્યારબાદ તાજિયા પ્રોસેશન અને તેનું વિસર્જન એ સમગ્ર 2 દિવસનો અહીંયા બંદોબસ્ત છે। અમારી વડોદરા સિટી પોલીસ ઝોન 2ની સમગ્ર ટીમ અત્યારે હાલ ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન, આસપાસના વિસ્તારોથી પરિચિત થઈ અને રૂટ ઉપર વીએમસી, ફાયર વિભાગ અને અન્ય વિભાગો સાથે સંકલન કરી આ તાજિયા પ્રોસેશન કેવી શાંતિપૂર્ણ રીતે નીકળે એના માટેના પ્રયત્નો કરી રહી છે। સાથે સાથે એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરી રહી છે। અત્યારે હાલ અહીંયા કૃત્રિમ લેક બનાવવામાં આવ્યો છે। સાથે સાથે ફાયરની ટીમ, તરવૈયાઓની ટીમ, ઇલેક્ટ્રિક જે વિભાગ છે એના વાયર છે, બીજા બધા પ્રોસેશનમાં જે પણ અડચણો ના થાય એના માટેના અલગ અલગ એજન્સી સાથે સંકલન કરી અને એનું પ્રી ડોમિનેશન કામ ચાલુ છે। તાંદલજા વિસ્તારના જેટલા પણ તાજિયા વિસર્જન થવાના છે એ આ સરોવરમાં થવાના છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયાની વિસર્જન કાર્યક્રમ 26 જૂને શરૂ છે અને આ ભાગરૂપે વડોદરા શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ વર્ષે વિશેષ રીતે તાજિયા આયોજકો સાથે વાતચીત કરીને વિસર્જન અંગે શહેરના 7 જુદા જુદા વિસ્તારોમાં આપણે જગ્યાએ નોટિફાઈ કરી છે તે મુજબની વ્યવસ્થા પણ થઈ છે। તાંદલજા વિસ્તારમાં 28 જેટલા તાજિયાની સ્થાપના થઈ છે અને વિસર્જન અગાઉ તમામ તાજિયાઓ ત્યાંથી પ્રસ્થાન કરીને 11-12 કિલોમીટર ટ્રાવેલ કરીને સારસ્યા તળાવ સુધી જતા હતા। આ વખતે આયોજકો તરફથી એક નવા ઇનિશિયેટિવ લેવામાં આવેલ છે, પહેલ કરવામાં આવી છે અને આને વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા તરફથી એમને સમર્થન આપીને એક કૃત્રિમ તળાવનું પણ આયોજન કર્યું છે જેમાં વોટર એક્સેસ કંટ્રોલ મેજર તરીકે જે ફરતો ફેન્સિંગ, ઇલ્યુમિનેશનની વ્યવસ્થા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વિસર્જન માટે તરાપા, એક્સપર્ટ તરવૈયાઓ અને એમરજન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર અને એમ્બ્યુલન્સ એમના સાથે આવતીકાલે અને પરમ દિવસના જે કાર્યક્રમ છે આના અનુસંધાને પોલીસ વ્યવસ્થા કરી આપી છે। તો આયોજકો તરફથી એમના જે વિસર્જન માટેના રૂટને પણ રીવર્ક કરીને સ્થાપના સ્થળથી ત્યાં સુધી આવવા માટેનું વર્કઆઉટ કરી છે તે મુજબના જાહેરનામા પણ બહાર પાડી છે।
તો વડોદરા શહેર પોલીસ તરફથી આયોજકોના આ એ પહેલ જેના મદદથી એક તો એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી અપ્રોચ 11-12 કિલોમીટર લાંબુ ચાલતા આ પ્રોસેશનના લીધે જે ટ્રાફિક ઇન્કન્વીનિયન્સ થતો હતો એના એક ફ્રેન્ડલી રેઝોલ્યુશન પણ થાય છે અને શહેરવાસીઓના જો મોબિલિટીને ધ્યાને રાખીને આયોજકો જે ઇનિશિયેટિવ કરી છે અને આપણે એપ્રિશિએટ કરીએ છીએ તો આ ધાર્મિક શ્રદ્ધા ભક્તિ સાથે સાથે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ આયોજકો તરફથી દેખાડવામાં આવ્યું છે આપવામાં આવ્યું છે અને એપ્રિશિએટ કરું છું અને અનુરોધ કરું છું કે દરેક આગેવાન આયોજક સમુદાયના લોકો સાથે સાથ અને સહકાર સંકલનથી આ સમગ્ર કાર્યક્રમને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવે અને પોલીસ વિભાગ અને સંકલન સંબંધિત સંલગ્ન વિભાગો સાથે પણ સારા એવું સિનર્જી રાખીને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સાથ અને સહકાર આપે અને વિશ્વાસ છે આવતીકાલે અને 26 તારીખે યોજનાર કાર્યક્રમ સારી રીતે સંપન્ન. Subscribe now and press the bell icon. Never miss an update.